સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ શપથવિધિ ગ્રહણ થયા બાદ જે ઉમેદવારોએ જે પ્રમાણે મતદાન અનુસંધાને મત પ્રાપ્ત કર્યા હતા તે મુજબ મહામંત્રી, નાયબ મહામંત્રી વગેરેના ખાતા એમને સોંપવામાં આવ્યા છે. અહીં શિક્ષકોની સમક્ષ મતગણતરી કરી અને વિદ્યાર્થીઓને એમનું ખાતું સોંપવામાં આવ્યું છે. તો આપણે એ વિદ્યાર્થીના મુખે જ એમનું નામ અને એમના ખાતા વિશેની માહિતી મેળવશું. મારું નામ કરંગિયા વૃંદા નરેશભાઈ છે. હું મહામંત્રી છું. મારું નામ નેહલ કાનનભાઈ છે. હું નાયબ મહામંત્રી છું. મારું નામ વાઘેલા નવ્યા ભરતભાઈ છે. હું બાગાયત સમિતિમાં મંત્રી છું. મારું નામ ખુફી અમરીન અમીનભાઈ છે. હું શિસ્ત અને વિશ્રમના મહામંત્રી છું. મારું નામ વાઘેલા ધારા ભરતભાઈ છે. હું પ્રાર્થનાની સમિતિમાં છું. મારું નામ અઢારા રત્ના શૈલેષભાઈ છે. હું આરોગ્ય મંત્રી છું. મારું નામ ચંદ્રપાલ ખુશાલી છે. હું સ્વચ્છતા મંત્રી છું. આવા 8 ખાતા છે એ બાળકોને અહીં સોંપવામાં આવ્યા છે અને સમગ્ર શાળાનું સંચાલન આ બાળકો દ્વારા થશે. તો આ એક બાળ સંસદનું જે આયોજન 25/1/2025ના રોજ શ્રી દરેડ તાલુકા શાળા ખાતે થયું તે ખૂબ જ સફળ નીવડ્યું અને ખાસ કરીને આ બાળ સંસદના આયોજનમાં જેમને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે એવા બીએડ વિભાગના તાલીમાર્થી વડાલિયા રીતુબેનને પણ આપણે તાલીઓથી બિરદાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. અસ્તુ.